એ 24 કલાક લાઇટો ચાલુ રહે, ગાડી સ્ટાર્ટ ન કરી શકે. એટલે જો તમારે જોવે તો ગાડી સ્ટાર્ટ કરીને મૂકી રાખે. કેવા રસ્તા કાઢ્યા લોકોએ. જે કોઈ લોકોએ કહ્યું હશે વર્ષો પહેલાં, એની પાછળ કદાચ કોઈક અર્થ હશે. લોકો જેરુસલામમાં રહેતા હતા ત્યારે, પણ હવે આખી દુનિયામાં બીજે ગયા, ત્યાંનો શું અર્થ? પણ પાપનો ભાવ એટલો મોટો કરે. અરે શરૂઆત જ જુઓ ને, આદમ અને ઈવ બિચારા ઈડન ગાર્ડનમાં ગયા અને એક સફરજન શું ખાધું બે જણાએ, જે તદ્દન કુદરતી વસ્તુ છે પુરુષ અને સ્ત્રી માટે. પછી એમાંથી જે સફરજનને પણ કહી દીધું ફોરબિડન એપલ, અને એમાંથી જે કંઈ થયું એ બધું પાપ 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 પાપ. આપણા આત્મવિશ્વાસને તોડવાની પ્રવૃત્તિ કરી. વેદના ઋષિઓએ જુઓ કેવી સરસ વાત કરી. શૃણવંત વિશ્વે અમૃતસ્ય પુત્રઃ કૃણવંત, હે અમૃતના સંતાનો, એમ કહીને આપણને સંબોધન કર્યું વેદના ઋષિઓએ. આપણે અમૃતના સંતાન છીએ, આપણે પરમાત્માનું સંતાન છીએ. ભગવાને પોતે આપણને કહ્યું તું મારો છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. જીવલોકે જીવભૂત મમ એવ સનાતન અંશ. આ પ્રાણી માત્ર જે કંઈ સંસારમાં દેખાય છે એ બધા મારા અંશ છે. ભગવાનના અંશ હોઈએ પછી ડરવાનું હોય. સ્વયં ઠાકોરજીના આપણે હોઈએ પછી ડરવાનું હોય. આત્મવિશ્વાસ જાગૃત કરે એ ધર્મ, અને જીવનમાં આત્મવિશ્વાસ આવે તો જ ઉત્સવ થઈ શકે, જીવન આનંદ બની શકે. ભગવદ્ ગીતાના કેટલાક શ્લોકો હમણાં હું આવતી વખતે ગાડીમાં ટપકાવી લીધા. ગીતાના 2 અધ્યાયના 12મા શ્લોકમાં જે લોકોનો આત્મવિશ્વાસ કેમ તૂટે છે ખબર છે? બધાને એમ થાય છે કે હું રહીશ કે નહીં રહું, હું ચાલ્યો. આ ડર છે મોટા મોટો, મૃત્યુનો ડર. એનાથી માણસનો આત્મવિશ્વાસ તૂટવા માંડે. ભગવાન કહે છે અમરત્વ એ આપણો સ્વભાવ છે. નત્વેવાહમ જાતુનાસમ નત્વન્ને મે જનાધિપઃ ન ચૈવ ન ભવિષ્યામ સર્વે વયમતઃ પરમ. અર્જુન, એવો કોઈ સમય નહોતો જ્યારે હું તું ક્યાં રાજાઓ નહોતા. અત્યારે તો આપણે છીએ જ, અને ભવિષ્યમાં એવો ક્યારેય સમય નહીં આવે જ્યારે હું તું ક્યાં રાજાઓ નહીં હોઈએ. શાસ્ત્રમાં જ્યારે એકદમ સચોટ વાત કરવાની હોય ત્યારે ડબલ નેગેટિવ વપરાય. કોઈ વકીલ છે આમાં બેઠેલામાં? બહુ સારા છો તમે બધા. કોઈ વકીલ જ નથી? અમરેલી ગામ બહુ સારું. હા, પણ વકીલોની જે ભાષા હોય ને ડોક્યુમેન્ટ બનાવે તમે વાંચજો. આપણે સામાન્ય માણસ સમજી ન શકીએ. એ ડબલ નેગેટિવની ભાષા વાપરે. નથિંગ દેટ ઇઝ કન્ટેન્ડ ઇન ધીસ ડોક્યુમેન્ટ વિલ બી કન્સ્ટ્રુડ એઝ ટ્રુ એન્ડ ધીસ, એમ કરીને બે નકારાત્મક વાતો હોય. પણ એ શાસ્ત્રની પરિભાષા છે. પૂર્ણ સ્વસ્થ ત્યારે જ ક્યારે કહેવું હોય. અર્જુન, એવો કોઈ સમય નહોતો જ્યારે હું તું ક્યાં રાજાઓ નહોતા. અત્યારે તો આપણે છીએ, અને એવો કોઈ સમય નહીં આવે જ્યારે હું તું ક્યાં રાજાઓ નહીં હોઈએ. આપણે હંમેશા હોઈએ જ છીએ. તો ન હોવું એ આપણા સ્વભાવમાં જ નથી. આપણે હંમેશા હોઈએ છીએ. બીજી વસ્તુ આપણા આત્મવિશ્વાસને તોડે છે સુખ દુઃખની ભાવના. એ સુખ દુઃખમાં જે વિચલિત ન થાય. માણસ ડરે કેમ? દુઃખ આવશે તો, અથવા તો મારી પાસે જે સુખ છે એ ચાલ્યું જશે તો. શ્રી કૃષ્ણ કહે છે અર્જુન, આ બધા ડર ન રાખતું, આત્મવિશ્વાસ હોવો જોઈએ તારામાં. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યાસ્તંસ્તિતિક્ષસ્વ ભારત. આ સુખ દુઃખ શું છે? માત્રા સ્પર્શાહ, માત્રા એટલે ઇન્દ્રિય અને સ્પર્શ એટલે એના વિષયો. જેને આપણે સુખ દુઃખ સમજીએ છીએ એમાંનું કોઈ પરમનન્ટ નથી. ઇન્દ્રિય અને વિષયનો સંયોગ થાય અને અનુકૂળ સંયોગ થાય તો સુખ થાય, પ્રતિકૂળ સંયોગ થાય તો દુઃખ થાય. હવે આમાં ડિસ્ટર્બ શેનું થઈ જવાનું હોય? હજી આગળ જઈને સ્પષ્ટતા કરું.
તો અનુકૂળ ઇન્દ્રિયને અનુકૂળ વિષય મળે તો જ સુખ થાય છે. વિષય અનુકૂળ હોય પણ ઇન્દ્રિય પ્રતિકૂળ હોય તો સુખ ન મળે. દ્રષ્ટાંત, મરચાના ભજીયા ભાવે તો મરચાનું ભજીયું એ વિષય થયો અને એને અનુકૂળ ઇન્દ્રિયો હોવી જોઈએ. એને તમે મુખમાં મૂકો અને જીભ એનો સ્વાદ લે ત્યારે તમને સુખ થાય. મરચાનું ભજીયું બન્યું છે બહુ સ્વાદિષ્ટ, પણ તમે એને અનુકૂળ ઇન્દ્રિય સાથે નથી મૂકતા. એ મરચાનું ભજીયું તોડીને આંખમાં મૂકો, વિષય તો બરાબર છે ને, સ્વાદિષ્ટ છે, પણ ઇન્દ્રિય ખોટી આવી ગઈ. અને ઇન્દ્રિય જો ખોટી આવી ગઈ તો એ સુખ નહીં આપે, દુઃખ આપશે. જે વિષય જે ઇન્દ્રિય માટે સર્જાયો છે એ વિષય એ ઇન્દ્રિયને અનુકૂળ રીતે મળે. એટલું જ નહીં, અનુકૂળ સમયે મળે. ભૂખ લાગી હોય ને ભોજન સ્વાદિષ્ટ મળે તો બહુ આનંદ આવે, પણ ભૂખ બિલકુલ ન હોય અને સ્વાદિષ્ટ ભોજન આવે તો સુખ ન મળે, દુઃખ થાય. કરે રે ક્યાં જમી લીધું, ત્યાં જમ્યું, માંડ માંડ પેટ ભર્યું એવું લાગ્યું, આવું સરસ સ્વાદિષ્ટ ભોજન બાકી પાછળ હતું. તો અનુકૂળ વિષય અનુકૂળ ઇન્દ્રિયને અનુકૂળ સમયે મળે ત્યારે સુખ થાય. કેટલી બધી કન્ડિશન્સ અપ્લાય છે સુખ લેવા માટે. ખરેખર જોઈએ તો સુખ માત્રા સ્પર્શા છે, જે આવે ને જાય. આગમા પાઈનો નિત્ય, શ્રી કૃષ્ણ કહે છે આવવાને જવાનો સ્વભાવ છે એમનો, એટલું નહીં અનિત્ય છે. કોઈ પણ સુખ તમને હંમેશ માટે સુખ આપી શકતું, કોઈ પણ વિષયની એવી શક્તિ નથી જે હંમેશ માટે સુખ આપે. અનિત્ય છે. તમે દુકાનમાં બેઠા હો, સાંજનો સમય છે અને કોઈક સરસ મજાનો વાયોલિન વગાડવાવાળો માણસ આવે, બજારમાં નીકળતો હોય અને તમારી દુકાન આગળ ઊભો રહીને વાયોલિનનું ગીત વગાડે, તમને બહુ ગમતું તેવું જૂના જમાનાનું, અને તમને બધું યાદ આવી જાય. હા હા હા, આપણે કોલેજનું લેક્ચર છોડીને ફિલ્મ જોવા ગયા હતા. રાજી થઈ જાઓ તમે, કારણ એ તો જૂનું ગીત વગાડ્યું. ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ કાઢીને દઈ દો, લે ખુશ થા. પેલા તો 5-10 રૂપિયાની અપેક્ષા રાખી, તમે 50 દઈ દીધા. રાજી થઈ ગયું માણસ. તેને થયું કે ઓહો, આ ગીત અમને બહુ ગમી ગયું. બીજી વખત વગાડ્યું, તમે 20 કાઢીને દીધા. પેલો હજી રાજી થયો, ત્રીજી વખત વગાડ્યું. સાહેબને આ બહુ ગમે છે ગીત. તમારો સમય થયો દુકાન વધાવવાનો, દુકાનના શટર બટર તમે બંધ કરો ત્યાં સુધી પેલો ઊભો રહીને એનું જ ગીત વગાડતો રહ્યો. અને તમે ગાડીમાં બેઠા, તમે ગાડી સ્ટાર્ટ કરો ત્યાં તો પાછલો દરવાજો ખોલીને ત્યાં બેસી ગયો પાછો. તમને કમાલ છે. કાંઈ વાંધો નહીં, ચાલો સારું ગીત જ વગાડે છે ને. તમે દુકાનેથી ઘરે પહોંચો ત્યાં સુધી એ પાછળ બેઠો બેઠો એ ગીત વગાડતો રહ્યો. 2-3 વખત વગાડી દીધું દુકાનથી ઘરે પહોંચતા સુધીમાં. ઘરે તમે ઉતર્યા, પાછળથી એ પણ ઉતર્યો. ઘરમાં તમે જાઓ ત્યાં પાછળ પાછળ આવતો હોય, તમે કહો ભાઈ હવે બસ હો, એને બહાર રાખીને તમે દરવાજો બંધ કરશો. કેમ? હવે તો નહીં, પણ તમારું ગમતું ગીત વગાડે છે ને. 15 વખત સાંભળી લીધું, હવે શું છે? જોયું? એક ગીત જે પહેલી વખત સાંભળીને તમે રાજી થઈ ગયા, 50ની નોટ કાઢીને દઈ દીધી, 15મી વખત જ્યારે ગીત સાંભળવાનું આવ્યું તમે દરવાજો બંધ કર્યો. સુખ અનિત્ય છે. એકની એક વસ્તુમાં એટલી તાકાત નથી કે તમને હંમેશ માટે સુખ આપી શકે. એકની એક વ્યક્તિમાં એટલી શક્તિ નથી કે તમે હંમેશ માટે સુખ આપી શકે. તો આનો ઉપાય શું? શ્રી કૃષ્ણ કહે છે એક જ ઉપાય, તાન તિતિક્ષસ્વ. એને સહન કરતા શીખી જા. દુઃખને પણ સહન કરતા શીખી જા, સુખને પણ સહન કરતા શીખી જા, સ્વીકાર કરતા શીખી જા. તો તારો આત્મવિશ્વાસ. સુખ અને દુઃખમાં તું હલી જાય ન ચાલે.
આજે માણસ સુખમાં પણ ઉછાંછળો થઈ જાય છે અને દુઃખમાં ભાંગી પડે છે, એનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. નહીં તો સૌથી પહેલી વાત શ્રી કૃષ્ણ કહે છે આત્મવિશ્વાસ. ઇવન જીવનની અંદર કૃષ્ણ કહે છે તું પાપનો પણ ભય ન રાખ. માણસને ત્રીજો મોટો ભય છે, એનો આત્મવિશ્વાસ તૂટે છે પાપને લીધે. બીજા અધ્યાયના 38મા શ્લોકમાં શ્રી કૃષ્ણ બહુ સરસ કહ્યું, સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયા જયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમવાપ્સ્યસી. સુખ અને દુઃખને સમાન સમજ. સુખ દુઃખે સમે કૃત્વા. દુનિયામાં આ એક જ ભગવાન એવો થયો છે ભાઈ, જે કહે છે કે તને પાપ નહીં લાગે. બાકી જેટલા ભગવાન થયા વિશ્વભરમાં એ બધાએ પાપના જ ભય બતાડ્યા. કારણ કે ખબર છે પાપનો ડર બતાડીએ તો જ લોકો સારા રહે છે, સીધા રહે છે, મંદિરમાં આવે છે અને ડોનેશન આપે છે. જો પાપનો ભય નહીં બતાડો તો માણસ સીધો કે રહેશે કેમ? પણ ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પરબ્રહ્મ પુરુષોત્તમ એણે પાપનો ભય હટાડી દીધો. નૈવમ તતો યુદ્ધાય યુજ્યસ્વ. તું યુદ્ધમાં જોડાઈ જા અર્જુન, તને પાપ નહીં લાગે. પશ્ચિમના લોકો જ્યારે આ વાંચે ત્યારે ચમકી જાય છે, આ કેવો ભગવાન જે પાપનો ભય નથી બતાડતો. પણ શ્રી કૃષ્ણ શું કહે છે? એક રૂપાંતરણ કરી રહ્યા છે, ટ્રાન્સફોર્મેશન કરી રહ્યા છે. સુખ અને દુઃખને સમાન સમજ, લાભ અને હાનિને સમાન સમજ, જય અને પરાજયને સમાન સમજ. તતઃ એ પછી યુદ્ધાય યુજ્યસ્વ. આ જીવનને પણ જો યુદ્ધ સમજતા હોઈએ ને તો જીવનમાં સુખ અને દુઃખને સમાન સમજવા જોઈએ. આપણે સુખને પકડવા દોડીએ છીએ, દુઃખથી છૂટવા મથીએ છીએ. તેથી જીવનમાં સમસ્યા છે. સુખ આવે ઠીક છે, તડકો આવે ઠીક છે, છાંયડો આવે ઠીક છે. ગાડીમાં ટ્રાવેલ કરતો ને, આગલી સીટ પર બેસું ને બાજુમાં ડ્રાઈવ કરતા હોય, પછી સામે તડકો આવતો હોય તો પેલું કયા વાઇઝર આમ નીચું નાખવાનું. હવે ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિ નાખે બરાબર છે, કારણ કે એને સામે તેજ આવે તો ડ્રાઇવિંગમાં તકલીફ પડે, બરાબર છે. બાજુમાં હું બેઠો ને એટલે બિચારા એ તો સેવા ભાવથી કે આમ કરીને એ નીચું નાખે. હું કોઈ દી નહીં નાખું. કાં આઈ બિલીવ ઇન વન થિંગ, નેવર લિમિટ યોર વિઝન. આપણા વિઝનની કોઈ દી મર્યાદા ન હોવી જોઈએ. પણ આ તડકો આવે છે એનું કંઈ વાંધો નહીં, ગોગલ્સ પહેરી લેવાય. યુ મે કલર યોર વિઝન બટ ડોન્ટ લિમિટ યોર વિઝન. અમારો સિદ્ધાંત. તમારા દ્રષ્ટિને તમે તમારા જોઈતા રંગથી બનાવી શકો, પણ એની મર્યાદા નહીં. પેલું તો નાખ્યું એટલે વિઝન અડધું કપાઈ ગયું, પછી ન દેખાય. મારા જીવનનો સિદ્ધાંત છે વિઝનને કદી લિમિટ નહીં કરવું. દ્રષ્ટિ તો વિશાળ જ રાખવાની. સમાન સમજી લો જીવનને, સુખ અને દુઃખને સમાન, યશ અપયશને સમાન. દિવસ સુગે ત્યારે પ્રસન્નતા થાય સારું છે, પણ રાત પડે ત્યારે રોવા માંડીએ છીએ આપણે નહીં. એનું કારણ ખબર છે કે અત્યારે સૂર્યાસ્ત થયો, આવતીકાલે પાછો સવારે સૂર્યોદય થવાનો જ છે. એવી રીતે જીવનમાં સુખ દુઃખ આવે, માન અપમાન થાય, યશ અપયશ થાય, તો એ થવાનું છે. એની બહુ ચિંતા ન કરવી. આત્મવિશ્વાસ ટકાવી રાખો. આઈસ્ક્રીમનો પહેલો આ. બીજું ઈશ કૃપા. ઈશ કૃપા. જીવનને જો ઉત્સવ બનાવવો હોય તો જીવનની પ્રત્યેક ક્ષણ ઈશ્વરની કૃપા છે એમાં, અને જીવનની પ્રત્યેક ક્ષણે ઈશ્વરની કૃપાનો અનુભવ કરો. મારા ઠાકોરજી મારી સાથે છે, અનુગ્રહ નિરંતર કરી રહ્યા છે. જીવનની જે કંઈ પરિસ્થિતિ હશે મારા પ્રભુની કૃપાનું પરિણામ છે. સુખમાં તો પ્રભુની કૃપા દેખાય, દુઃખમાં પણ પ્રભુની કૃપા દેખાવી જોઈએ. હું ભાગવતની કથામાં ઘણી વખત દ્રષ્ટાંત આપું છું.
મમ્મી ચોકલેટ આપે ને એ બહુ ગમે, અને મમ્મીને કહે ખરા, મમ્મી યુ આર સો સ્વીટ, મમ્મી તું કેવી ડાઈ છો, મમ્મી તું કેવી વાલી છો, તું મને ચોકલેટ આપે છે. મમ્મા આઈ લવ યુ, મમ્મીને કે ને બાળક બરાબર છે. પણ લેસન ન કર્યું હોય એ વખત મમ્મી ઠપકો આપે ત્યારે મમ્મી ન ગમે, બાળકનું મોઢું ચડી જાય. આવી રીતે કાંઈ મમ્મી હોય, હું પપ્પાને કહીશ બીજી મમ્મી લઈ આવે. ચોકલેટ આપનારી મમ્મી મને પ્રેમ કરે છે, એવી રીતે ઠપકો આપનારી મા પણ મને પ્રેમ કરી રહી છે. મમ્મીના ચોકલેટમાં જેટલો પ્રેમ છે કદાચ એનાથી વધારે પ્રેમ એના ઠપકામાં ભરેલો છે.